શૌર્યભૂમિ સોરઠની રંજધાની ધર્મનગરી રાજકોટમાં શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘમાં લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ અષ્ટમંગલ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે શૌર્યભાવ નિમંત્રણમનું આયોજન કરાયું હતું. આ મંગલ અવસરે પ્રવેશયાત્રા મહાવીર ચોક એસ્ટ્રોનથી શરૂ થઈને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવાડ રોડ ખાતે પ્રવેશ સમારોહમાં પરિવર્તિત થઈ હતી. આ સાથે જ ગુરુદેવના શ્રીચરણોમાં ગુરુ પૂર્ણિમાનો ભાવભક્તિસભર કાર્યક્રમ હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે યોજાયો હતો. આ બંને માંગલિક પ્રસંગોએ પધારવા માટે શ્રી અજરામર સ્થા જૈન સંઘ રાજકોટ તરફથી તમામ ધર્મવત્સલ ભક્તોને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. આજે અષાઢી બીજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામીનો આજે ચાતુર્માસ પ્રવેશ રાજકોટ મુકામે અજરામર સંઘમાં ભવ્ય રીતે થયો. રાજકોટના તમામ ફિરકાના સંઘો એને આજે હાજરી આપી, એકતા દેખાડી. લગભગ 3,000 લોકો આ શોભાયાત્રા સાથે આ પ્રમુખ સ્વામિનારાયણ હોલમાં અહીંયા પધાર્યા. સવારે 9:30 વાગ્યાથી કાર્યક્રમ શરૂ હતો. અત્યારે લગભગ 1:30 વાગ્યા સુધી બધી મોટી સંખ્યામાં હાજર હતા. અને આ ચાતુર્માસ શૌર્ય ચાતુર્માસ છે, પણ ખરા અર્થમાં એ સંપ્રદાય નહીં, શાસનની એકતા, મહાવીરના સૌ સંતાનો બધા આવેલા, બધા ચારેય ફિરકાના સંઘોએ ખાતરી આપી કે આપણે મહાવીરના સંતાનો છીએ અને આ ચાતુર્માસ બધા ભેગા થઈને લાભ લઈએ. એવી હું ભરત ડેલીવાળા ભાજપ સંપ્રદાયના પ્રવક્તા તરીકે આપ સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ ચાતુર્માસનો લાભ સૌ લ્યો. સૌ વ્યાખ્યાન સમયે સવારે 1 કલાક ધંધાનું એડજસ્ટમેન્ટ કરીને પણ આ ચાતુર્માસનો લાભ લેવા વિનંતી છે. આજના શુભ પ્રસંગે આચાર્ય ભગવાન ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના ચાતુર્માસ મંગલ પ્રવેશે આજનો માહોલ એક ઐતિહાસિક માહોલ બની ગયો છે. એમાં સમગ્ર રાજકોટના દરેક સંઘો, એમાં આજે ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, અજરામર સંપ્રદાય, બધા સંપ્રદાયોના એકતાના આજે દર્શન થયા છે. એ આજે ખરેખર ગુરુદેવની આ પાવન પગલાંની નિશાની છે. આજે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે પણ એક એવો શુભ સંદેશો મોકલ્યો છે કે આ, અને ધીરજ મુનિ મહારાજ સાહેબે પણ અહીં નમ્ર એવો સંદેશો મોકલ્યો છે કે આ આપણે બધા એક છીએ અને એક જ રહી અને જૈન ધર્મની જાઓ જલાલી કરવાની છે. તો આજે ખરેખર અમે, મારું નામ હસુભાઈ સિયાણીવાળા, અમે સુરેન્દ્રનગરથી બસ લઈને આવ્યા છીએ. એવી 10 બસો સૌરાષ્ટ્રમાંથી જુદા જુદા સ્થળોથી આવી છે અને ચાતુર્માસને ખૂબ દીપાવ્યું છે. મારી બાજુમાં સંપ્રદાયના એક યુવાન જેને કહેવાય એવા પ્રતિકભાઈ શેઠ, આજે શેઠ પદે અત્યારે વિદ્યમાન છે, એ પણ મારી સાથે ઉપસ્થિત છે. ખાસ મુંબઈથી આ ચાતુર્માસ પ્રવેશ અર્થે જ આવ્યા છે. તો આજે આ માહોલ જોતા અમોને એમ થાય છે કે રાજકોટને ખૂબ ખૂબ ધન્યવાદ, મનોજભાઈ ડેલીવાલાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જીનેન્દ્ર.